આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું ધર્મેન્દ્ર જોશી. કચ્છ મિત્રના પ્રથમ પાના પર હેડલાઇન્સ છે કે દિલ્હીની ભાગ્ય રેખા, ભાજપના નારી શક્તિને નમન. રેખા ગુપ્તા દિલ્હીના ચોથા મહિલા સીએમ બનશે. મુખ્યમંત્રી પદે મહિલા નિયુક્તિની મોદીની ઈચ્છા અને સંઘની મહોર. ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. કચ્છ મિત્રના અંદરના પાને હેડલાઇન્સ છે કે કચ્છના કિસાનો જળ સુરક્ષા માટે બન્યા હાઈટેક. 2 દાયકામાં જળ રક્ષક ડ્રીપનો વ્યાપ વધ્યો. રણ પ્રદેશમાં 1.25 લાખ હેક્ટરમાં ડ્રીપ. વિન્કલર પાણી બચત માટે નવું સીમાચિહ્ન. ઓટોમેશન મલ્ચિંગની મોટી ભૂમિકા. અન્ય એક સમાચાર છે કે હાજીપીરના ખરાબ રસ્તાથી લોકો ત્રાહિમામ. મુન્દ્રા હાજીપીર 45 વર્ષ જૂની બસ બંધ થતા ગ્રામજનો ખફા. હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે, ભુજ આરટીઓ દ્વારા કબજે કરાયેલા વાહનોનો ટેક્સ ભરપાઈ ન થતા હવે હરાજી કરવામાં આવશે. લક્ઝરી બસો, ટ્રેલરો સહિતના વાહન કરાયા હતા જપ્ત. લીલામી પ્રક્રિયા થકી ઉપજનારી આવકમાંથી બાકી ટેક્સના નાણાં ભરપાઈ કરાશે. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કર પેજ પર હેડલાઇન છે, વિદ્યાર્થીનીઓને ભાષા ગૌરવ અને ઇતિહાસના કાવ્ય સાહિત્યમાં ઉલ્લેખ વિશે રસપ્રદ માહિતી અપાઈ. ભુજની કોલેજમાં કચ્છી ભાષામાં વ્યાખ્યાન દ્વારા વિશ્વ માતૃભાષાની ઉજવણી. માગ પટમે માક મુંજાણી. નેત્રા પંથકમાં સવારે કમોસમી વરસાદથી પાકને નુકસાન. નખત્રાણા તાલુકામાં આંબે મોર આવ્યા પરંતુ વરસાદે પાણી ફેરવ્યાની ભીતિ. હું વિષ્ણુ ગોર. ગુજરાત સમાચારમાં સમાચાર છે કે ગુજરાત સરકાર ચિકિત્સા સંસ્થાઓના રજિસ્ટ્રેશન નિયમન માટે કાયદો લાવશે. ગુજરાત વિધાનસભાના વર્તમાન સત્રમાં 3 વિધેયક. અન્ય એક સમાચાર છે કે ખખડધજ રસ્તાથી ભુજ ભચાઉ માર્ગ અકસ્માત ઝોન બન્યો. ખાડા બચાવવાની લાયમાં દરરોજ વાહનોને અકસ્માત નડે છે, છતાં તંત્ર માત્ર લીપાપોતી કરીને સંતોષ માને છે. અને સમાચાર છે કે ભુજમાં શાળાઓ આસપાસ ગુટકા, મસાલા, તંબાકુનું ખુલ્લેઆમ વેચાણ. શિક્ષણ તંત્ર કહે છે કે કોઈ ફરિયાદ કરે તો પાલિકાને કહીએ. તંત્રના જવાબથી આંચકો. નગરપાલિકાને પોલીસ ઝુંબેશ ક્યારે આદરશે? હું પાયલ અંતાણી. સંદેશના અંદરના પાને સમાચાર છે, ભુજથી ઉપડતી દિલ્હી સરાય રોહિલા ટ્રેનને હરિદ્વાર સુધી લંબાવવા માગણી. સાંસદ અને રેલવેના અધિકારીઓને ભુજના જાગૃત નાગરિકે કરી રજૂઆત. સંદેશના બિઝનેસ પેજ ઉપર સમાચાર છે, સેન્સેક્સ ઘટ્યો છતાં સ્મોલ કેપ મિડ કેપમાં તેજીને પગલે રોકાણકારોની સંપત્તિમાં 3.47 લાખ કરોડનો વધારો. સંદેશના છેલ્લા પાને સમાચાર છે, નાણામંત્રી દેસાઈ આજે ગુજરાતનું બજેટ રજૂ કરશે. સ્ટેમ્પ ડ્યુટી રેટમાં ઘટાડો થશે. નવી જંત્રીના અમલ પહેલા એફોર્ડેબલ હાઉસિંગ માટે સ્ટેમ્પ ડ્યુટી ઘટાડાશે. હું નીરજ મચ્છર. દમ મારો દમ તરીકે જાણીતી જીન્નત અમાન મૂળ દેવાનંદની શોધ છે, પણ ફિરોઝ ખાનની લૈલા અને આપ જૈસા કોઈ આ ગીતોએ એને મોસ્ટ પોપ્યુલર ગર્લ બનાવી. સત્યમ શિવમ સુંદરમ ફિલ્મમાં જીન્નત અમાનના અભિનયના વખાણ ચારેકોર થયા. અત્યારે જીન્નત અમાનની ઉંમર 73 વર્ષ છે. જીન્નત અમાને હમણાં ઇન્ડિયા ટીવી સાથે વાત કરી અને કહ્યું કે ફિટ રહેવા માટે હું જે ડાયટ લઉં છું એ આ પ્રમાણે છે. જીન્નત અમાન પોતાના દિવસની શરૂઆત કાળી ચા અને પલાળેલા છોલેલા બદામના બાઉલથી કરે છે. તેમણે બપોરના ભોજનને સૌથી ભારે ભોજન ગણાવ્યું. ઘરે બનાવેલો ખોરાક જેમાં દાળ, સબ્જી, રોટલી અને અન્ય વાનગીઓનો સમાવેશ.
જીનતમાન તેમની માતાએ આપેલા સિદ્ધાંતને ફોલો કરે છે. થોડું ખાઓ, તાજું ખાઓ. જીનતમાનની આહાર પદ્ધતિ એ એક ઉત્તમ ઉદાહરણ છે કે વ્યક્તિ મોટી ઉંમરે પણ સ્વસ્થ જીવન કેવી રીતે જીવી શકે. ઉંમર તો ફક્ત એક સંખ્યા. યોગ્ય વલણ અને સ્વસ્થ આહાર સાથે કોઈ પણ ઉંમરે શ્રેષ્ઠ દેખાઈ શકીએ અને અનુભવી શકીએ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર